નમસ્કાર, જોહાર. મારું નામ ડૉક્ટર નીરવ બુલાભાઈ. આજે ગુજરાત મિત્ર સમાચારમાં જે આવેલું છે કે નંદાસણમાં મહેસાણામાં જે આદિવાસી વિદ્યાર્થીઓને જંગલી અને છપરી કહીને જે અપમાન અને અન્યાય કરવામાં આવે છે, તેમજ જે હોસ્ટેલમાં ખૂબ જ ખરાબ રીતના જમવાનું આપવામાં આવે છે અને તેમજ પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે, તેમજ ફ્રી સિપ કાર્ડ બાબતે જે અન્યાય કરવામાં આવે છે તે બાબતે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિદ્યાર્થીઓ જે 400 જેટલા વિદ્યાર્થીઓ આંદોલન પર બેસેલા છે એમને અમારો સપોર્ટ જાહેર કરીએ છીએ, તેમજ જરૂર પડીએ અમે એમની સાથે આંદોલનોમાં જોડાવા પણ તૈયાર છીએ અને જ્યારે એ લોકો કહેશે ત્યારે અમે ગાંધીનગર રજૂઆત કરવા જવા પણ તૈયાર છીએ. આજે માણસ જ્યારે ચંદ્ર પર પહોંચી ગયો છે, આવા જાતિવાદી કીડાઓ દેશની એક શરમ છે અને આવા જાતિવાદી કીડાઓ દેશને કોરીને ધીરે ધીરે ખાઈ રહ્યા છે. આવા જાતિવાદના લીધે હજુ 75 વર્ષો પછી પણ દેશમાં જે સમાનતા, બંધુતા અને જે પ્રગતિની ભાવનાઓ આવવી જોઈએ તે હજુ આવી નથી. એનું કારણ જ આ છે. હજુ સુધી અમારી જાણ મુજબ સરકારે કોઈ પગલાં લીધા નથી. એટલે શું અમારો સરકારને પણ પ્રશ્ન છે, શું આવા જાતિવાદી કીડાઓને ચલાવી લેવા જોઈએ કે આવા જાતિવાદી કીડાઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ? કારણ કે આ જાતિવાદનો જે દાનવ છે તે વર્ષોથી ભારતને જે પ્રગતિના પંથે લઈ જવામાં એના લીધે અટકાવ આવી રહ્યો છે. તો અમારી સરકારને પણ એક વિનંતી છે કે આવા જાતિવાદી કીડાઓ પ્રત્યે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી અને એવા જાતિવાદી કીડાઓ પર એક લગામ લાવવામાં આવે અને એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ બેસાડવામાં આવે. નહીંતર અમે જે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ છે એ લોકોના સમર્થનમાં છીએ અને જરૂર પડીએ એ લોકો સાથે આંદોલનમાં પણ જોડાઈશું. જોહાર. જય આદિવાસી. મહેસાણાના નંદાસણ નજીક ગણેશપુરા ગામની નર્સિંગ અને BCA કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓનું છપરી અને જંગલી જેવા શબ્દો કહીને ઘોર અપમાન કરવામાં આવ્યું છે અને એની સામે વિદ્યાર્થીઓએ સંચાલકો અને પ્રોફેસર પાસે માફી માંગવા માટે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. એને સમગ્ર આદિવાસી સમાજ ટેકો આપે છે અને ભવિષ્યમાં મોટું આંદોલન પણ કરવાની જરૂર પડે તો સમસ્ત આદિવાસી સમાજ એમને ટેકો આપશે અને સહકાર આપશે. સાથે જ આ કોલેજની અંદર જે ભોજનમાં બિલકુલ હલકી કક્ષાનું આપવામાં આવી રહ્યું છે અને ફ્રી સિપ કાર્ડ અને સ્કોલરશીપના મુદ્દે જે અપમાન કરવામાં આવી રહ્યું છે, જે શોષણ કરવામાં આવી રહ્યું છે, તેનો પણ સમગ્ર આદિવાસી સમાજ ખૂબ વિરોધ કરે છે. તો આ સંજોગોની અંદર વહેલી તકે સંચાલકો અને પ્રોફેસરો સમાજની માફી માગે, વિદ્યાર્થીઓની માફી માગે અને વહેલી તકે એનો ઉકેલ આવે એવી અમે અપીલ કરીએ છીએ. જય આદિવાસી.